પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક મહત્વપૂર્ણ યુરોપ પ્રવાસે રવાના થઈ રહ્યા છે. 18 જૂન સુધી ચાલનારી આ યાત્રા દરમિયાન તેઓ ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાત લેવાના છે. આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ G7 શિખર સંમેલન છે, જ્યાં ભારત વૈશ્વિક મુદ્દાઓ પર પોતાનો મજબૂત અવાજ રજૂ કરશે. સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંભવિત મુલાકાતને લઈને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. પ્રવાસના પ્રથમ તબક્કામાં પીએમ મોદી ફ્રાન્સના નીશ શહેર પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠકમાં સંરક્ષણ, ટેકનોલોજી, રોકાણ અને વ્યૂહાત્મક સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. બંને નેતાઓ મળીને ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે, જેમાં વિશ્વભરના મોટા વેન્ચર કેપિટલ ફંડ્સ ભાગ લેશે. આ કાર્યક્રમ ભારતના સ્ટાર્ટઅપ અને બિઝનેસ ઇકોસિસ્ટમ માટે નવી તકો ઊભી કરી શકે છે. આ પછી પીએમ મોદી સ્લોવાકિયાની ઐતિહાસિક મુલાકાત લેશે, જ્યાં મળીને આ યુરોપ પ્રવાસ ભારતના વૈશ્વિક પ્રભાવને વધુ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.